એ ગુજરાતમાં અમરેલીની અંદર ભાજપના ગુંડાઓએ એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું. ભાજપના હર્ષ સંઘવીએ વિધાનસભાની અંદર સરઘસ કઢાવનાર ભાજપના ધારાસભ્યને શાબાશી આપી. હર્ષ સંઘવીનું ગુજરાત નથી, આ પાટીલ જેવાઓનું ગુજરાત નથી. આ ગુજરાત સંઘવી કે પાટીલનું નથી. આ ગુજરાત ગુજરાતની જનતાનું છે ને, ગુજરાતની પ્રજાનું છે. આ શબ્દો છે ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર. ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદની અંદર સાંજે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાંથી ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમરેલી મુદ્દે ઝાટકડી કાઢી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. અમરેલીની અંદર થોડા સમય પહેલા લેટરકાંડ સર્જાયો અને લેટરકાંડની અંદર પાટીદાર સમાજની એક દીકરી પાયલ ગોટી કે જેને ખોટી રીતે ફસાવવામાં આવી, એમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ, ત્યાંના સ્થાનિક તંત્ર, સરકાર, નેતા, ધારાસભ્ય, સાંસદ આ બધા ઉપર સવાલો ઉભા થયા. ત્યારે પણ ગોપાલ ઇટાલિયાએ સવાલો ઉભા કર્યા હતા, ત્યારે પણ એમની પાસેથી જવાબો માંગ્યા હતા. જોકે કૌશિક વેકરિયાના પણ જવાબ નતા મળ્યા. પણ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જે આમ આદમી પાર્ટીની અમદાવાદ ખાતે યોજાયેલી સભામાં ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર આ મુદ્દો ચર્ચાનો વિષય બનાવ્યો છે અને કહ્યું છે કે આ ગુજરાત પાટીલ કે સંઘવીનું નથી, આ ગુજરાતની પ્રજાનું ગુજરાત છે. આ ગુજરાત ગુજરાતની પ્રજાએ બનાવ્યું છે, ન કે કોઈ નેતા કે ન કોઈ પાર્ટીએ બનાવ્યું છે. સાથે સાથે એક પાટીદાર સમાજની એક દીકરીનું ખોટી રીતે વરઘોડો કાઢવામાં આવે છે, તેમની સાથે ન કરવાનું કામ કરવામાં આવે છે, એમને વરઘોડો કાઢી એમને મારવાનું પણ આવે છે, એવી પણ જાતે પાયલ ગોટીએ કબૂલાત કરી હતી. પણ ફરી એકવાર આ ચર્ચા છે એ ચર્ચા માર્કેટમાં આવી છે અને ગોપાલ ઇટાલિયાએ સ્ટેજ પરથી કૌશિક વેકરિયા, હર્ષ સંઘવી, CR પાટીલ આ બધા જ લોકોને અમુકના નામ લીધા છે, અમુકના નામ નથી લીધા. નામ લીધા ને નહીં લીધા આ બંને તરફી જોઈએ તો આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટી તરફ આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા. શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ સ્ટેજ પરથી, આવો સાંભળીએ. એ ગુજરાતમાં અમરેલીની અંદર ભાજપના ગુંડાઓએ એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું. જાણે મોટા આતંકવાદીઓનું ગુંડાઓનું સરઘસ નીકળે એવી રીતે એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને ભાજપના હર્ષ સંઘવીએ વિધાનસભાની અંદર સરઘસ કઢાવનાર ભાજપના ધારાસભ્યને શાબાશી આપી કે બહુ સારું કામ કર્યું. ગુજરાત આ નથી, ગુજરાત આ હર્ષ સંઘવીનું ગુજરાત નથી, આ પાટીલ જેવાઓનું ગુજરાત નથી, આ ગાંધી, સરદાર, કૃષ્ણકુમાર સિંહજી જેવા મહાપુરુષોનું ગુજરાત છે. આપણે બધાએ આ ગુજરાતને ભાજપથી બચાવવાનું છે દોસ્તો. તો આ તમે જેને સાંભળ્યા એ આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર પેટા ચૂંટણી બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હતા. અને ગોપાલ ઇટાલિયાની પહેલા પણ આપણે જોયું છે કે પાયલ ગોટી મુદ્દે સતત અવાજ ઉઠાવતા આવ્યા છે અને એક વખત એવિડન્સ સાથે ફેસબુક પર લાઈવ જોવા મળ્યા હતા, વકીલો સાથે પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા, અમરેલીમાં પણ એમણે ધામા નાખ્યા હતા, પાયલ ગોટીની સાથે જોવા મળતા હતા. ત્યારબાદ વિપક્ષ તરીકે એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને ત્યાં પોતાની ભૂમિકા પણ ભજવી રહી હતી. એ ભૂખ હડતાલ આંદોલન હોય, કોઈ એવી કોઈ ઘટના બની હોય તો એમાં જઈને સીધી જ એમની સાથે ચર્ચા, કોઈ અધિકારી સાથે ચર્ચા કરવી. એટલે પોલીસ, SP આ બધા છે, મોટા અધિકારીઓ છે, તેમની સાથે પણ ચર્ચા. એમની સામે પણ સવાલો ગોપાલ ઇટાલિયાએ ઉભા કર્યા હતા. કૌશિક વેકરિયા હોય, ત્યાંના સાંસદ ભરત સુતરિયા હોય, આ બધા જ સામે ગોપાલ ઇટાલિયા છે તેમણે સવાલો ઉભા કર્યા હતા. અને હજી પણ એ દીકરી ન્યાયની ભીખ માગી રહી છે, ધક્કા ખાઈ રહી છે. પણ વિશ્વાસ એને છે કે મને મારી સાથે જે ખોટું થયું છે મને ન્યાય જરૂર મળશે. ભલે થોડો સમય લાગશે વાર, પણ આવશે મજા એને જેવું. કારણ કે મજા તો ત્યારે એ લોકોએ લીધી હતી કે કૌશિક વેકરિયાના પર્સનલ આસિસ્ટન્ટ એમણે પોસ્ટ કરીને એવું કહ્યું હતું કે મોર બોલે છે, આજે તો મોર બોલવાને બદલે કુકડા બોલી ગયા. આ બધું જ કદાચ હવે જો ન્યાય મળે તો એમની ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. પણ આખા મુદ્દે કૌશિક વેકરિયા હજુ સુધી ચૂપચાપ બેઠા છે. તેના પર સૌ કોઈની નજર છે કે કૌશિકભાઈ આ મુદ્દે ક્યારે બોલશે. હવે ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે કેટલા સહમત છો કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.